એટલે બ્રહ્માજી જે છે એ ભગવાનના દર્શન કરવા માટે વ્રજની અંદર આવે છે. બ્રહ્માજી જ્યારે વ્રજની અંદર આવે છે, બ્રહ્માજી જ્યારે વ્રજમાં આવે છે ત્યારે ચારે બાજુ બધા ગોવાળો બેઠા છે અને ગોવાળોની મધ્યમાં જેમ આકાશની અંદર બધા તારાઓની વચ્ચે જેમ ચંદ્રમા એકદમ શોભતો હોય એ રીતે ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન થયા છે, શોભી રહ્યા છે. અને બધા ગોવાળો એકબીજાનું જે ભાથું લાયા હોય છે એ ભાથામાંથી એકબીજાને ખવડાવવા આવતા હોય છે. ભગવાન પોતાના ભાથામાંથી ગોવાળોને ખવડાવે, ગોવાળો ભગવાનને ખવડાવે. એટલે આ ભગવાનનું સ્વરૂપ જોઈ અને બ્રહ્માજી વિસ્મિત થઈ જાય છે કે આ ગોવાળોનું જે એઠું જૂઠું ખાય છે આ પર બ્રહ્મ પરમાત્મા, આ ભગવાન શ્રી હરિનારાયણ, આ ભગવાન શ્રી કૃષ્ણ. કારણ કે આજ સુધી તો આવું ભગવાનનું રૂપ ક્યારેય બ્રહ્માજીએ જોયું નથી. બ્રહ્માજી જ્યારે વૈકુંઠમાં જાય ત્યારે તો હે શેષનાગની ફણા ઉપર ભગવાન બેઠા હોય અને દેવો, ગાંધર્વો, યક્ષો, નાગો, કિન્નરો આ બધા ભગવાનની આમ સ્તુતિ અને વંદના કરતા હોય એવું સ્વરૂપ બ્રહ્માજીએ જોયું છે. અને અહીંયા તો એમને અલગ જ સ્વરૂપ જોવા મળે છે. આપણે કોઈ મોટા ક્લાસ 1 અધિકારી હોય એની ચેમ્બરમાં જઈએ, મોટા જજ સાહેબ હોય એમની ચેમ્બરમાં ગયા હોય તો આમ બધા જજ સાહેબ આવે એટલે કેવા ઊભા થઈ જાય છે ને નમસ્કાર કરે છે. પછી કોઈ મોટા ઉચ્ચ અધિકારી હોય એની કેબિનમાં ગયા હોય તો બધા એમને નમસ્કાર કરતા હોય. અને જ્યારે એ જ ઉચ્ચ અધિકારીને તમે ઘરે મળવા જાઓ તો પોતાનો પુત્ર હોય, એનો પૌત્ર હોય એને રમાડતા હોય અને એમ કે દાદા દાદા મારે ઘોડા ઉપર બેસવું છે, તો દાદા બે પગ વાળી અને બે હાથ વાળીને ઘોડો બન્યા હોય ને પોતાના પૌત્રને એના ઉપર બેસાડી અને આમ રમાડતા હોય તો એ વખત એ ઉચ્ચ અધિકારી હોય એનું રૂપ આખું અલગ જોવા મળે. કારણ કે એ પારિવારિક જીવનમાં છે અને ત્યાં પોસ્ટિંગ વાળા જીવનમાં છે. તો એવું જે છે એ બ્રહ્માજી અહીંયા જોયું કે આ પરબ્રહ્મ પરમાત્મા જગતનો નાથ અને આવું બાલ્ય સ્વરૂપ ધરી અને બધાનું એઠું જૂઠું ખાય છે, તો આ પરબ્રહ્મ પરમાત્મા કઈ રીતે હોઈ શકે? લાવો ભગવાનની પરીક્ષા લો. અને ભગવાનની પરીક્ષા લેવા માટે જ્યાં પણ ત્યાં ગાયો, વાછરડાઓ જે બધું ચરતું હોય છે ને એને ભગવાન બ્રહ્માજી અદ્રશ્ય કરી દે છે. ગોવાળો એમને શોધવા જાય છે બધા, એટલે ગોવાળોને પણ અદ્રશ્ય કરી દે છે, બધા ગોપ બાળકોને. અને એ બધાને બ્રહ્માજી પોતાના બ્રહ્મલોકમાં લઈ જાય છે. ભગવાન કૃષ્ણએ ઘણો સમય ત્યાં પ્રતીક્ષા કરી પણ ગોપ બાળકો આવ્યા નહીં. પછી બધી ગાયો એ પણ આવી નહીં, વાછરડા એ પણ આવ્યા નહીં. એટલે ભગવાને જોયું કે આ બધા દેખાતા નથી, ક્યાં ગયા? ત્યારે પોતાના અંતર ધ્યાનથી જોવે છે ત્યારે એમને ખબર પડે છે કે ઓહો આ તો બ્રહ્માજી આ બધાને તો બ્રહ્મલોકમાં લઈ ગયા છે. તો ભગવાનને એમ થયું કે બ્રહ્માજીને પણ આજે ખબર પાડી દઉં કે ભાઈ તમને જે સર્જનની શક્તિ આપી છે ને મેં પ્રદાન કરી છે. એટલે મોટામાં મોટું સર્જન હારો હોય ને તો હું છું. એટલે જેટલા પણ ગોપ ગોવાળો, જેટલી પણ ગાયો, વાછરડાઓ આ બધું જે બ્રહ્માજી બ્રહ્મલોકમાં લઈ ગયા છે, ભગવાને પોતાનું મુખ ખોલ્યું અને મુખની અંદરથી એટલા જ ગોપ, ગોવાળો, વાછડાઓ બધું જે છે ઉત્પન્ન કરી દે છે ભગવાન. અને એ જ પ્રમાણે કોઈ પણ એક અંશનો પણ ફરક ના આવે એવા બધા ઉત્પન્ન કરે છે. એ જ ગોપ ગોવાળો ને લઈ અને ભગવાન પોતાના ઘરે જાય, એટલે સૌ પોતપોતાના ઘરે જાય. ગાયો, વાછડાઓ પણ પોતાના ઘરે જાય. પછી પાછા બીજા દિવસે આવે અને બધા એક સાથે પાછા વ્રજની અંદર ગાયો ચરાવવા માટે ભગવાન જાય.
આવી રીતે લીલા કરે છે. બધા બાળકો એમના ઘરે જાય છે, ગાયો એમના ઘરે જાય છે, પણ પોતાના માતા પિતા પણ ઓળખી શકતા નથી. જેવા છે એવા જ સ્વરૂપ ભગવાને ધારણ કરાવી દીધા છે. અને આ જે બ્રહ્મલોકથી બ્રહ્માજી જાય છે ને આવે છે ને આવામાં 1 વર્ષ થઈ ગયું હોય છે, તો 1 વર્ષ સુધી આ લીલા ચાલે છે. બધા ગોવાળો પોતાના ઘરે જાય, પાછા વ્રજમાં આવે, ભગવાન સાથે બેસે, જમે. બ્રહ્મલોકમાં બધા ગોપ ગોવાળોને મૂકીને બ્રહ્માજી પાછા આવે છે, અને પાછા આવીને ભગવાન શું કરે છે એ જોવાની એમને ઈચ્છા થાય છે. ને જોવે છે ત્યારે તો ઓહો, આ તો બાજુ બધા ગોપ ગોવાળો એમના એમ છે, ગાયો એમની એમ છે, અને ભગવાન પાછા એમ ને એમ બધા ગોપ ગોવાળો વચ્ચે બેઠા છે. અને એક ગોપ ગોવાળો જે છે ભગવાનને પોતાના ભાથામાંથી ભગવાનને ખવડાવતા હોય છે, ભગવાન એમને ખવડાવતા હોય છે. પાછી આની આ લીલા જોવે છે. બ્રહ્માજી વિસ્મિત થઈ જાય છે કે આ શું લીલા છે, કે ભગવાન ક્યારે બ્રહ્મલોકમાં જઈને આ બધાને પાછા લઈ આવ્યા. પાછા બ્રહ્માજી બ્રહ્મલોકમાં જાય છે. ત્યાં તો બધા ગોપ ગોવાળો વાછડાઓ બધા એમના એમ છે. ત્યારે બ્રહ્માજીને ભગવાનની લીલા સમજાય છે કે આ જગતનો નાથ પર બ્રહ્મ પરમાત્મા તો ભગવાન શ્રી કૃષ્ણ જ છે. ત્યારે બ્રહ્માજીને આત્મજ્ઞાન થાય કે જેને મને સર્જનની શક્તિ આપી છે એ સર્જન હારો આ પર બ્રહ્મ પરમાત્મા છે, તો એ શક્તિ તો મને એમને પ્રદાન કરી છે, તો એ પોતે તો સર્જન કરી જ શકે. ત્યારે બ્રહ્માજી પાછા આવે છે અને દંડવત પ્રણામ કરે છે ભગવાનને.